જય માતાજી, મારું નામ છે નૂરી કુંવર કશિશ કુંવર. હું નાનપુરા હિજડાવાડ મઠથી જોડાયેલી છું અને નવોદય ટ્રસ્ટ કરીને છે જેની હું ફાઉન્ડર છું. ઋતુઓ બધા પર અસર કરે છે, આપણને ખબર જ છે. ગરમીની આ ઋતુ આવી ગઈ છે, હમણાં વચ્ચે 2-3 વખત માવઠા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ. તે છતાં આપણા સુરતની અંદર ટેમ્પરેચર અને ગરમી તો હાઈ જ રહી છે. એવા સમયે અમે વિચાર્યું કે લોકોની વચ્ચે આપણે તો આપણી રીતે ચલો જે તે રીતે રહીએ છીએ, ઠંડક કરીએ છીએ, પરંતુ મૂંગા પશુ પંખીઓનું શું? એના માટે અમે આખા સુરતની અંદર કુંડા વિતરણ કર્યું. આ કુંડા ઇકો ફ્રેન્ડલી છે કેમ કે માટીના બનેલા છે અને એની અંદર પાણી શીતળ રહે છે, જેનાથી પશુ પંખીઓ એનો લાભ લઈ શકે. એટલે અમે આખા સુરતની અંદર કુંડા વિતરણ કર્યું અને મને એ કહેતા બહુ ખુશી થાય છે કે હમણાં સુધી 3500થી વધારે કુંડાનું વિતરણ અમે આખા સુરતમાં કર્યું છે. સુરતની ગરવી ગુજરાતની જનતા છે, મારી આ સોનેરી સુરત ધરતીની જનતાને ખૂબ હાથ જોડીને હું અભિનંદન કરું છું અને ખુશીઓ પાઠવું છું કેમ કે એમણે મારા પહેલને, આટલી નાની પહેલને એટલી સરસ રીતે ઉષ્માભેર સ્વીકારી લીધી અને લોકો એઝ અ વોલેન્ટિયર મદદ કરી. સુરતના અલગ અલગ એરિયાના લોકોએ આવીને અહીંથી કુંડા લઈ જઈને એમના જે તે વિસ્તારો, શેરીઓની અંદર એ કુંડા મૂક્યા, એના ફોટો વિડીયો અમારી જોડે શેર કર્યા અને બહુ સરસ રીતે મારી આ કામની સરાહના સારા એવા લોકોએ કરી અને આવરી લીધું આ કામને ખૂબ સરસ રીતે. તો જી, અમારે માનવ પ્રત્યેની કરુણા તો બધાને હોય છે. અમે માસીઓ છે, માંગવા જઈએ છીએ ઘરે ઘરે, લોકોને ત્યાં લગન, દુકાનો, મકાનો, દીકરા દીકરીને દાપા લઈએ છીએ ત્યારે અમારું પહેલાંથી નીકળે જ છે. મતલબ કે આ માતા મહાદેવનું, આ આપણે પશુ પંખીઓ માટે દૂધનું અને આ અમારા જીવનનું જે રહી જાય છે પછી જીવવા માટેનું એ. તો એકબીજાને જોઈને જ અહીંયા તો શીખવાના છે આપણે. તો આવી રીતે મેં એવું વિચાર્યું કે કેમ નહીં, લોકોને મેં જોયા છે પશુ પંખીઓ માટે પાણી મૂકતા આરતી કરતા, પરંતુ એ લોકો પ્લાસ્ટિકનું ને એવું યુઝ કરે છે કે જે સ્વાસ્થ્ય તરીકે મારા હિસાબે હાનિકારક છે. એટલા માટે મને આ ઇકો ફ્રેન્ડલી કુંડાનું વિચાર આવ્યું અને એ રીતે અમે સુરતની અંદર કરીએ. અમે અલગ અલગ વસ્તુઓ પર કરતા રહ્યા છે અને આ એક એવું લાગ્યું કે લોકો પોતાની રીતે તો જે તે પાત્ર મળી જાય છે એને કરીએ, પણ એમને કોઈ વ્યવસ્થિત પાત્ર ચોખ્ખું આલવામાં આવે તો એ વધારે સારી રીતે પશુ પંખીઓ પ્રત્યેની પોતાની એ બતાવી શકે છે ભાવના. એટલા માટે અમે આ રીતે ખ્યાલ કરીને માટીના કુંડાનું વિતરણ ચાલુ કર્યું સુરતની અંદર. ગુજરાતના લોકોને શું મેસેજ આપજો અબોલ પક્ષીઓ તમે? મેં તો બસ એ જ કહું છું કે જીવનમાં આવ્યા છે, હું માનવી છું ને માનવી થાઉં તો ઘણું. માનવતા મારું નૈતિક મૂલ છે. હું બધાને હાથ જોડીને બસ એટલું જ કહીશ કે તમને ભગવાને આ યોનિમાં જન્મ આપ્યો છે. એ જરૂરી નથી કે તમે સ્ત્રી બનીને પેદા થયા, પુરુષ બનીને થયા કે મારા જેવા કોઈ કિન્નર હોય. આપણે સમાજને કલ્યાણકારી કરવું હોય, સમાજને વિકસિત કરવું હોય તો મળીને કામ કરવું જોઈએ. મેં તૈયાર છું અને અમારું સમાજ તૈયાર છે તમારા જોડે ભળી જવા માટે. બસ તમે પણ એની પહેલ રાખજો. વ્યક્તિઓ હંમેશા લોકોના ખરાબ પહેલુંને જોઈ છે, પણ સારા પહેલુંને જોઈને એનાને પણ સરાહના કરવું જરૂરી છે. હું બધાને હાથ જોડીને બસ એટલી જ વિનંતી કરીશ કે દરેક પશુ પંખીઓ પ્રત્યેની પોતાની દયા રાખો અને એમના માટે જે તે આપણે થઈ શકીએ એ કરો. રોટલા પૂરા પાડો ગૌ માતાને, કૂતરાઓને, અને એવી જ રીતે પશુ પંખીઓ માટે પાણી ભરીને મૂકો અને જેટલું આપણાથી થઈ શકે એટલું કરવું જોઈએ કેમ કે આ દુનિયાની અંદર આવ્યા છે તો કંઈક સારું કરીને જઈશું. એ જ આશા જોડે જય માતાજી.